પહેલા મુદ્દાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો ચરમસીમાએ છે। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી। કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની પરંપરા છે, ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે। ભાજપમાં અમદાવાદના લગભગ 35 ઉમેદવારોના નામ લગભગ નક્કી છે, પરંતુ આંતરિક અસંતોષ અને જૂથબાજીને કારણે સત્તાવાર જાહેરાત અટકી પડી છે। અમદાવાદ રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઈકમાન્ડ પણ અવઢવમાં છે। બીજી તરફ કોંગ્રેસે આ વખતે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો છે। સુરતમાં કોંગ્રેસના 3 ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં પણ ઉમેદવારોને ફોનથી જાણ કરવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે અને અનેક લોકોને પણ અત્યાર સુધીમાં ભાજપ દ્વારા જાણ કરવામાં આવી છે। હવે સવાલ એ છે કે છેલ્લી ઘડીએ ટિકિટની રેસમાં કોણ બાજી મારશે અને કયા નામો ચૂંટણીના જંગમાં લોકોને ચોંકાવશે। અને હવે અનેક પક્ષો દ્વારા ટેલિફોનિક રીતે નામ હવે કહેવામાં આવી રહ્યું છે, જાણ પણ કરવામાં આવી રહી છે અને તેને પણ લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે હવે છેલ્લી ઘડીએ કેમ હજુ સુધી યાદી બહાર પડાઈ નથી। શું આંતરિક જૂથવાદના કારણે હવે આવા સમીકરણો થઈ રહ્યા છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જ્યારે પૂર્વ કોર્પોરેટરો કેટલાક તદ્દન નવા ચહેરાઓને સ્થાન મળશે તેવી પણ શક્યતાઓ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર કૌશિકા પટેલ જોડાઈ ગયા છે। જે પ્રમાણેની હાલની સ્થિતિ છે કૌશિકાભાઈ, તો હવે આપને શું લાગે છે કે હવે છેલ્લી ઘડીએ કોણ બાજી મારશે? અત્યારે તો ટિકિટના દાવેદારોનું પૂછડું એવું ગૂંચવાયું છે કે માનીતાઓને ટિકિટ આપવા માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, એટલે સારા કાર્યકર્તાઓને તો અત્યારે મૂંઝવણ છે કે ભાઈ અમારે દાવેદારી થશે કે નહીં। આ પહેલી વાર આવું બન્યું છે ભાજપમાં કે અત્યાર સુધી હજુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું નથી સુરતમાં। સુરતને ગઢ માનતું ભાજપ આજે ટિકિટ આપવામાં પણ એટલું અટવાયું છે કે દાવેદારો મૂંઝવણમાં છે, જે પોતાના ગોડફાધરોને સાથે રાખીને ટિકિટ માટે દાવેદારી કરી હતી એ પણ એટલા મૂંઝવણમાં છે કે અમારું નામ કપાશે, કારણ કે જે સમય લંબાયો છે તેનાથી જે લોકો કન્ફર્મ હતા કે અમારી ટિકિટ કન્ફર્મ છે એ પણ હવે કહી રહ્યા છે કે અમે કપાઈ જશું। હવે ભાજપે કયા સમીકરણોના આધારે ટિકિટની વહેંચણી કરવાની છે કે જેના આધારે આટલું મોડું થઈ રહ્યું છે એ નથી સમજાતું। આમ આદમી પાર્ટીએ તો ઘણા વોર્ડોમાં તો ડિક્લેર કરી દીધા છે અને કોંગ્રેસ દ્વારા ફોન કરીને દાવેદારોને જાણ કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપના હજુ પણ એક પણ ઉમેદવારે એવું નથી કહ્યું કે અમને ફોન આવ્યો છે કે અમારી દાવેદારી માટે ફોર્મ ભરવા માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે। એટલે આ વખતે ભાજપને તકલીફ ક્યાં છે એ સમજાતું નથી। કાર્યકર્તાઓમાં પણ હવે રોષ છે કે ભાઈ કઈ રીતે દાવેદારી થશે, જૂના અને સારા કાર્યકર્તાઓ કપાશે તો કોનો નંબર લાગશે। એટલે ભાજપમાં પણ બળવાના એંધાણ, જો સારા કાર્યકર્તાઓ કપાશે તો અહીંયા સુરતમાં પણ બળવાના એંધાણ દેખાય છે। કૌશિકાભાઈ, હવે દરેક જેટલી પણ આજે 3 પાર્ટી છે તો તે પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે નવા ચહેરાઓને સ્થાન મળશે, તો પછી આ નવા ચહેરાઓ રાજકીય પાર્ટીઓને લાભ આપશે કે પછી ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડશે? નવા ચહેરાઓ, યુવા ચહેરાઓ જે છે નવા સારા કાર્યકર્તાઓને મળશે તો લાભ થશે, ચોક્કસ થશે, કારણ કે તેઓએ 5-5 વર્ષ જે જૂના કાર્યકર્તાઓ છે અથવા તો જેમણે 5 વર્ષ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે એમને જો ટિકિટ મળે તો ચોક્કસપણે પરિણામ સારું આવે। પરંતુ જે અન્ય પાર્ટીઓમાંથી આવેલા છે અથવા તો રાતોરાત નેતા બન્યા છે અને ગોડફાધરોના સહારે જે ટિકિટ લેવા નીકળેલા છે એવા લોકોને જો ટિકિટ આપવામાં આવશે તો ચોક્કસ ભાજપને નુકસાન થશે, કારણ કે એવી જ સ્થિતિ દરેક પાર્ટીમાં છે। આમ આદમી પાર્ટીમાં પણ આ જ વસ્તુ શરૂ થઈ ગઈ છે। એમણે જે જૂના કાર્યકર્તાઓ હતા જે 5 વર્ષથી મહેનત કરતા હતા એમની જગ્યાએ જ્યાં જીતે એવી સીટો હતી, એમને લાગે છે કે અમે જ્યાં જીતી એવી છે સીટો, ત્યાં એમના માનીતાઓને અને એવા પણ આક્ષેપો થયા છે કે ફંડ લઈને ટિકિટ આપી છે, એટલે ત્યાં રોષ
જોવા મળ્યો છે અને ઘણાએ રાજીનામા આપ્યા છે, પક્ષ પલટા કર્યા છે. હમ. એટલે ચોક્કસથી જો આવી રીતના જ ટિકિટની વહેંચણી થશે તો દરેક પાર્ટીને નુકસાન થશે. જી કૌશિકાભાઈ, આપને શું લાગી રહ્યું છે કે આ વખતે જે સ્થાનિક મુદ્દાઓનું રાજકારણ થવું જોઈએ તેની જગ્યાએ શું ટિકિટનું રાજકારણ થઈ રહ્યું છે અને તે વધારે હાવી થઈ રહ્યું છે? ટિકિટનું રાજકારણ તો દર વર્ષે હોય જ છે, કારણ કે જે ભાજપ એક હથ્થું શાસન ચલાવે છે તો એક હથ્થા શાસનમાં લોકોને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે ટિકિટ માટે વર્ષોથી લોબિંગ કરતા જ હોય છે. ઘણા એવા પણ હોય છે જે પૈસાના જોરે નેતાઓને ગિફ્ટો આપીને ટિકિટ લાવતા હોય છે. એટલે ટિકિટના રાજકારણમાં સામદામ દંડ નીતિ અપનાવીને ઉમેદવારો કરતા જ હોય છે, જેને માત્ર રાજકીય કારકિર્દી બનાવી છે, જેને કોઈ સ્થાનિક મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. ગત ટર્મમાં પણ આટલા ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી માત્ર 10% જ એવા જે નેતાઓ હતા જેમણે સ્થાનિક મુદ્દાઓ પર સામાન્ય સભામાં ચર્ચાઓ કરી છે. બાકીના એવા તો કેટલા નેતાઓ છે જેને 5 વર્ષમાં એક સ્થાનિક પોતાના વોર્ડનો સવાલ પણ નથી પૂછ્યો. તો આવા નેતાઓ ખાલી બોર્ડમાં કે ચૂંટાઈને આંગળી ઊંચી કરવા આવતા હોય અથવા તો પોતાના વોર્ડમાં રોબ જાળવા માટે કોર્પોરેટર બનતા હોય એવું દેખાય છે. સ્થાનિક મુદ્દાઓ સાથે કોઈને કઈ લેવા દેવા નથી. એકવાર ચૂંટાયા પછી જયારે જાય છે વોર્ડમાં, ચૂંટાયા પછી એ લોકોને તો વોર્ડ યાદ જ નથી આવતો. જયારે વોર્ડ ટિકિટ લેવાની હોય ત્યારે વોર્ડમાં આટાફેરા કરતા હોય છે. કૌશિકાભાઈ, હવે સ્થાનિક નેતાઓ હવે જે કહી રહ્યા છે કે અમારા જે માનીતાઓ છે તેમને ટિકિટ આપો અને જીતે ભર્યા છે, પરંતુ હવે હાઈકમાન્ડની સામે સ્થાનિક નેતાઓનું કેટલું ચાલે છે? સ્થાનિક નેતાઓનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહત્વ હોય જ છે, કારણ કે તેઓએ નવી વિધાનસભા અને પાર્લામેન્ટ ચૂંટણીઓ માટે મજબૂત વોર્ડ બનાવવા માટે સ્થાનિક ઉમેદવારો જે પસંદ કરવાના હોય છે, સ્થાનિક નેતાઓ પસંદ કરતા હોય છે. આજે સ્થાનિક નેતાઓના કારણે જ આજે ભાજપ હજુ સુધી ઉમેદવારો જાહેર નથી કર્યું. એનું કારણ જ એ છે કે સ્થાનિક નેતાઓની પકડ મજબૂત છે કે ભાઈ મારા માનીતાઓ ને સ્થાન મળવું જોઈએ. જો સ્થાનિક નેતાઓ જ મજબૂત ના હોતે તો ભાજપે ક્યારની ઉમેદવારી જાહેર કરી દીધી હોતે. એટલે જે તે વોર્ડ છે, વોર્ડથી નેતાઓ મજબૂત બનતા હોય છે. એટલે ઉમેદવારીમાં સ્થાનિક નેતાઓનું ખૂબ જ મહત્વ છે. જી બિલકુલ. કૌશિકાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.